ગીરના જંગલોમાં રહેતા નેસડાના રહેવાસીઓની હિજરતને લઈ અને અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ કૃષિ અને પાણી પુરવઠા મંત્રીને આ અંગે રજૂઆત કરી હતી। ગીરના નેસડાના માલધારીઓને પાણીની તંગીના કારણે હિજરત કરવી પડી રહી છે। આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જેવી કાકડિયાએ જણાવ્યું કે નદીનું વહેણ બદલાઈ ગયું હોવાથી પાણીની અછત વર્તાઈ રહી છે। આ સાથે જ ઘાસચારાની પણ સમસ્યા થઈ રહી છે। ધારી બગસરા અને ખાંભા એમાં ધારી તાલુકો અને ખાંભા તાલુકો ગીરના કાંઠાનો જે બંને તાલુકા છે આ તાલુકામાં કુદરતી વહેણ છે। નદીઓના જે પાણી હતા એ એકદમ ઉનાળાના હિસાબે પાણી બંધ થઈ ગયા છે। ત્યારે મારા વિસ્તારમાં માલધારીઓના નેસડાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે। આ મોટા પ્રમાણમાં નેસડા માલધારીઓને માલને નુકસાન ન થાય એના માટે પાણીની વ્યવસ્થા અને ખાવા માટેની જે ઘાસચારાની વ્યવસ્થા માટે બંને મંત્રીઓ સુરજીભાઈ બાવળિયા અને રાઘવજીભાઈ પટેલ આ બંનેને કાલે રજૂઆત કરીને મારા વિસ્તારના માલધારીઓને મુશ્કેલી ન પડે એના માટે વહેલામાં વહેલી તકે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા માટે અમે કાલે બંને મંત્રીઓને રૂબરૂ મળીને રજૂઆત કરી છે। વહેલી તકેનો નિર્ણય આવે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ।